બનાસકાંઠામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાથાવાડા નજીક કરોડો રૂપિયાના વિદેશી દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કરી બુટલેગરો સામે લાલ આંખ કરી છે। બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુરની ટીમને દારૂની તસ્કરી સામે એક બહુ મોટી સફળતા હાથ લાગી છે। પાથાવાડાથી ડીસા હાઈવે પર આવેલા કૂચાવાડા ગામ નજીક એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે સઘન નાકાબંધી ગોઠવી હતી। આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ટ્રેલર ટ્રકને રોકીને જ્યારે તેની તલાશી લેવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી। બુટલેગરોએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ટ્રકમાં બાજરી અને ચોખાના કટ્ટાઓની આડમાં વિદેશી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો છુપાવ્યો હતો। પોલીસે ટ્રકમાંથી કુલ 16,092 બોટલ દારૂ અને બિયર જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત 73 લાખ રૂપિયાથી વધુ થવા જાય છે। પોલીસે ગેરકાયદેસર દારૂ, અનાજના કટ્ટા અને ટ્રેલર ટ્રક સહિત કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે પોલીસે રાજસ્થાનના સીકરના રહેવાસી ટ્રક ચાલક રામકરણસિંહ રામલાલ જાટની અટકાયત કરી છે। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે શાતીર આરોપીઓ પોલીસથી બચવા માટે બનાવટી નંબર પ્લેટ અને નકલી બિલનો સહારો લઈને આ હેરાફેરી કરી રહ્યા હતા। એટલું જ નહીં, પકડાયેલ આરોપી અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। હાલ પાથાવાડા પોલીસ મથકે ગુનો નોંધી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ મસમોટા નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે આગળની તપાસ તેજ કરવામાં આવી છે।